મોર્નિંગ એવરીવન વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ મેર આજના આપણા ઇંગ્લિશના લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરની અંદર આપણે ઇંગ્લિશ છે એની અંદર જે સાદો વર્તમાનકાળ છે એટલે કે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, આ સાદા વર્તમાનકાળ વિશે વાત કરીશું. પણ વિદ્યાર્થી મિત્રો, આપણો જે આ સાદો વર્તમાનકાળ છે એ આપણા પાર્ટ 2 એટલે કે બે ભાગની અંદર આવશે, પાર્ટ 1 અને પાર્ટ 2. તો કે પાર્ટ 1 ની અંદર શું છે તો કે સાદા વર્તમાનકાળ છે એ શીખતા પહેલા કે કોઈ પણ આપણે ટેન્સ શીખવા હોય અથવા તો એક્ટિવ પેસિવ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કોઈ પણ મોડલ શીખવું હોય, એ દરેક વસ્તુ શીખવા માટે સૌથી પહેલા કહેવાય ને કે એની વાક્ય રચના, એ વાક્ય રચના શીખવી ખૂબ જ જરૂરી છે. તો કે આ ભાગ 1 ની અંદર હું તમને ઇંગ્લિશના લેક્ચરની અંદર કહેવાય ને કે એની જે વાક્ય રચના છે ને એ હું તમને શીખવાડવાનો છું કે આ જ વાક્ય રચના તમને કોઈ પણ મોડલ તમારે ભણવા હોય અથવા તો તમારે કોઈ પણ ટેન્સ ભણવા હોય, એક્ટિવ પેસિવ જે કંઈ આગળનું શીખવું છે એ શીખતા પહેલા તમારે પહેલો લેક્ચર છે એ શીખવો, એ જોવો ખૂબ જ જરૂરી છે. તો આજના લેક્ચરની અંદર આપણે સાદા વર્તમાનકાળ છે એની વાક્ય રચના, આની અંદર કર્તા, સીને કર્મ કહેવાય, સીને અન્ય શબ્દ કહેવાય, સીને સૂચક શબ્દ કહેવાય, ક્રિયાપદ છે તો કે એના કેટલા પ્રકાર પડે છે, એ દરેક બાબત વિશે આપણે અભ્યાસ કરીશું. તો જોઈએ આપણે આજનો લેક્ચર ઇંગ્લિશ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કહીએ ને તો કે આપણી પાસે ટોટલ કાળ કેટલા છે તો કે ટોટલ કાળ 12 છે. હવે ટોટલ કાળ કેટલા છે તો કે ટોટલ કાળ 12 છે. હા, 12 કાળ છે એની અંદર આ મૂળ કાળ કેટલા છે તો કે મૂળ તો આપણી પાસે કાળ કેટલા છે તો કે મૂળ કાળ એટલે કે ટેન્સ. ભાઈ આ કાળ છે, કાળ, એ કાળને ઇંગ્લિશની અંદર શું કહેવામાં આવે છે? ટેન્સ. એટલે આ કાળ છે એને ઇંગ્લિશમાં ટેન્સ કહેવામાં આવે છે. પણ જો કાળ છે એનું પણ હજુ આપણે ગુજરાતી કરીએ તો એવું થાય કે સમય કહેવાય. એને શું કહેવાય? કાળને શું કહેવામાં આવે? સમય કહેવામાં આવે. તો આપણી પાસે મૂળ સમય કેટલા છે, મૂળ કાળ કેટલા છે? તો આપણી પાસે તો મૂળ કહેવાય ને સમય એટલે કે કાળ. આ જે કાળ છે ને એ તો મૂળ 3 છે. મૂળ કાળ કેટલા છે? 3 છે. ભાઈ 3 કાળ કયા કયા છે તો કે 3 કાળ વિશે જોઈએ. કાળ તો કે કાળ 3 છે. એક છે વર્તમાન, એક છે ભૂતકાળ અને એક છે ભવિષ્ય. જો આ બેઝિક પાયાની વસ્તુ છે એ સમજવી ખૂબ જ જરૂરી છે. કાળ આપણી પાસે 3 છે, પણ ઇંગ્લિશ ભણવું એની પહેલા ગુજરાતી સમજવું ખૂબ જ જરૂરી છે. તો કે કાળ 3 છે, એક વર્તમાન, એક ભૂતકાળ અને એક ભવિષ્ય. ભાઈ આ દરેક કાળ છે ને 4 પ્રકાર પડે છે, 4 પેટા પ્રકાર પડે છે. કઈ રીતે તો કે ભાઈ વર્તમાન છે ને એના પણ કેવા ને 4 પ્રકાર પડે છે. તો 4 પ્રકાર પડે છે એટલે કયા રીતના 4 પ્રકાર છે તો કે પહેલો છે તો કે સાદો. ભાઈ આ સાદો છે એની પાછળ આ જે તે શબ્દ છે મૂકી દેવાનો. તો કે પહેલો આ વર્તમાન છે ને 4 કાળ પડે છે તો એનો પ્રકાર શું પડશે તો કે સાદો અને આ વર્તમાન કાળ એટલે કે સાદો વર્તમાન કાળ. બીજો પ્રકાર શું પડશે તો કે ચાલુ. ભાઈ આ ચાલુ શબ્દ છે એની પાછળ શું મૂકી દેવાનું? વર્તમાન મૂકી દેવાનું એટલે કે ચાલુ વર્તમાન કાળ. ભાઈ જે તે સમય ચાલુ થયો છે એ સમય જે તે સમયે પૂર્ણ થવાનો તો કે હવે આગળનો કાળ કયો છે તો કે પૂર્ણ. ભાઈ પૂર્ણ મૂક્યો એની પાછળ આ શબ્દ તમારે મૂકી દેવાનો એટલે પૂર્ણ વર્તમાન કાળ. ભાઈ હવે ચોથો કાળ કયો તો કે જો આ ચાલુ અને પૂર્ણ રહ્યું ને તમારે ભેગું લઈ લેવાનું. તો કે ચોથો કાળ કયો તમારો થશે તો કે ચાલુ પૂર્ણ. ભાઈ ચાલુ પૂર્ણ લખ્યો એની પાછળ આ શબ્દ તમારે મૂકી દેવાનો. તો તમારો ચોથો કાળ કયો થશે? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. એટલે કે વર્તમાનના જે 4 કાળ પડે છે એ કયા કયા તો કે વર્તમાન, એની અંદર સાદો વર્તમાન, ચાલુ વર્તમાન, પૂર્ણ વર્તમાન અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. આગળ જોઈએ ભાઈ એવી રીતે ભૂતકાળ છે તો કે ભૂતકાળના પણ કહેવાય ને કે 4 પ્રકાર પડે છે. ભૂતકાળના પણ 4 પ્રકાર પડે છે. આ નિયમ જ કે ભાઈ પહેલા કયો હતો તો કે સાદો. આ ભાઈ સાદો છે એની પાછળ આ જે તે શબ્દ છે એ મૂકી દેવાનો એટલે કયો તમારો કાળ થશે? સાદો ભૂતકાળ. ભાઈ અહીંયા બીજો કયો હતો તો કે ચાલુ, તો એને શબ્દ અહીંયા મૂકી દો તો કે ચાલુ. ભાઈ ચાલુ એટલે શું તો જે તે શબ્દ છે એ પાછળ મૂકી દો એટલે કે ચાલુ ભૂતકાળ. ત્યારબાદ જોઈએ તો જે સમય ચાલુ થયો એ પૂર્ણ થાય તો ચાલુ પછી પૂર્ણ. ભાઈ જે તે કાળ છે એનો શબ્દ પાછળ મૂકી દો તો કે પૂર્ણ ભૂતકાળ. હવે છેલ્લે મેં શું કીધું હતું તો કે આ બીજો અને ત્રીજો એટલે કે ચાલુ અને પૂર્ણ શબ્દ છે એનો ભેગો લઈ લેવાનો એટલે કે તમારો ચોથો કાળ કયો થશે? ચાલુ પૂર્ણ અને આ જે તે કાળનો શબ્દ છે મૂકી દો એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ.
એટલે આ રીતે ભૂતકાળ છે એના પ્રકાર કયા પડશે તો કે સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ. એવી રીતે ભાઈ આ ભવિષ્યકાળ છે. આ ભવિષ્યકાળમાં શું થશે તો કે ભવિષ્યકાળ છે એના પણ 4 પ્રકાર પડશે. આવી જ રીતે પહેલા શું લખશો તમે તો કે સાદો. આ સાદો છે એની પાછળ જે તે કાળ છે મૂકી દો એટલે કે સાદો ભવિષ્ય. ભાઈ સાદો છે પછી તમે શું લખશો તો કે ચાલુ. હવે ચાલુ છે એની પાછળ જે તે શબ્દ છે એ મૂકી દો એટલે કે ચાલુ ભવિષ્યકાળ. ભાઈ જે સમય ચાલુ છે એ સમય એક સમયે પૂરો થવાનો તો હવે શું આવશે આ પૂર્ણ શબ્દ છે અહીંયા લઈ લો અને જે તે કાળ પાછળ મૂકી દો એટલે પૂર્ણ ભવિષ્યકાળ. ભાઈ હવે શું કરવાનું તો કે આ ચાલુ અને પૂર્ણ છે એ શબ્દ ભેગો લઈ લો તો કે ચાલુ, પૂર્ણ અને હવે જે તે કાળ છે પાછળ મૂકી દો એટલે કે ભવિષ્ય. તો કે ભવિષ્યકાળ છે એના પણ પ્રકાર 4 પડે છે. સાદો ભવિષ્ય, ચાલુ ભવિષ્ય, પૂર્ણ ભવિષ્ય અને ચાલુ પૂર્ણ ભવિષ્ય. તો કે આ રીતે આપણી પાસે મેન કાળ એટલે શું તો કે સમય. આ જે સમય છે 3 જ છે, એક વર્તમાન, એક ભૂતકાળ અને એક ભવિષ્ય. હવે એના પેટા પ્રકાર પડે જોઈએ તો કે વર્તમાનની અંદર 4 પ્રકાર પડે છે, ભૂતકાળની અંદર 4 પ્રકાર પડે છે અને ભવિષ્યની અંદર પણ 4 પ્રકાર પડે છે. તો આ બધા કાળ વિશે આપણે ડિટેલની અંદર ચર્ચા કરવાની છે, પણ મેં તમને વાત કરી એમ પહેલા તો આપણે કહેવાય કે એની જે વાક્ય રચના છે ને એ સમજીએ છીએ. ભાઈ હું વાત તમને કરું, મારું નામ છે મેર વિશાલ. મારું નામ મેર વિશાલ આર. તો હું મારું નામ આ રીતે લખીશ અથવા તો હું એ રીતે લખીશ કે વિશાલ આર મેર. બરાબર, હું મારું નામ આ રીતે લખીશ કે મેર વિશાલ આર અથવા તો વિશાલ આર મેર. હું ક્યારે આ રીતે નહીં લખું કે આર વિશાલ મેર. અને ભાઈ હું છું એ મારા બાપાનું નામ, મારા પિતાશ્રીનું નામ હું ક્યારે મારા નામને આગળ નથી મૂકતો. સ્વાભાવિક છે તમે પણ આવું જ કરતા હશો કે તમે તમારી સરનેમ છે એને આગળ પાછળ કરી શકો, પણ તમારા જે પિતાશ્રીનું નામ છે એને તમારા નામને આગળ નથી મૂકતા. તો કે આપણી કંઈક વાક્ય રચના છે, આપણી પણ કંઈક ડેફિનેશન એટલે કે આપણી વાક્ય રચના છે. તો કે આ તો મોટી ઇંગ્લિશ ભાષા છે, એની પણ કંઈક સ્ટ્રક્ચર, એનું પણ બંધારણ કંઈક હશે ને. તો એટલા માટે સૌથી પહેલા આપણે એની વાક્ય રચના સમજવી ખૂબ જ જરૂરી છે. જોઈએ હવે એની વાક્ય રચના વિશે. વિદ્યાર્થી મિત્રો આપણે વાક્ય રચના સમજીએ એની અંદર કહેવાય છે ને સાદો વર્તમાન કાળ. ભાઈ કોઈ પણ કાળ હોય ને એની આગળ ધ આર્ટિકલ લાગે. આપણી પાસે ઇંગ્લિશ ની અંદર 3 આર્ટિકલ છે, એમાંનો કોઈ પણ કાળ હોય એની સાથે તમારે ધ આર્ટિકલ મૂકી દેવાનો. તો ભાઈ જ્યાં સાદો શબ્દ, આ સાદો શબ્દ તમને બતાવે છે, જ્યાં પણ કાળની અંદર સાદો શબ્દ બતાય એના માટે તમારે સિમ્પલ શબ્દ છે એનો ઉપયોગ કરવાનો. વર્તમાનને શું કહેવામાં આવે તો કે પ્રેઝન્ટ એટલે વર્તમાન કહેવામાં આવે. એટલે જ્યાં પણ તમને આટલો વર્તમાન નામનો શબ્દ બતાય અહીંયા તમારે પ્રેઝન્ટ શબ્દનો ઉપયોગ કરવાનો. અને જ્યાં પણ તમને આ કાળ નામનો શબ્દ બતાય અહીંયા તમારે ટેન્સ નો ઉપયોગ કરવાનો. એટલે આપણે અત્યારે સાદો વર્તમાન કાળ ભણી રહ્યા છીએ. એટલે કે સાદો તો કે કાળની આગળ આપણે ધ મૂક્યું, સાદા માટે સિમ્પલ, વર્તમાન માટે પ્રેઝન્ટ અને કાળ માટે ટેન્સ. હવે વાક્ય રચના જોઈએ. વાક્ય રચના આપણી પાસે વાક્ય રચના હોય ને 3 પ્રકારની હોય. એક હકાર હોય, એક નકાર હોય, એક પ્રશ્નાર્થ હોય. ભાઈ હકાર શેને કહેવાય, નકાર શેને કહેવાય, પ્રશ્નાર્થ શેને કહેવાય, એક તમને સામાન્ય ઉદાહરણ આપું વિદ્યાર્થી મિત્રો. હું તમને એમ કહું કે વિદ્યાર્થી મિત્રો તમે આજે લેસન લાયા છો, આ મેં તમને પ્રશ્ન કર્યો, તો પ્રશ્ન કર્યો એને પ્રશ્નાર્થ વાક્ય કહેવાય. સમજો તમે એમ કહો ના અમે લેસન નથી લાયા, તો તમે જે નામાં જવાબ આપી એને શું કહેવાય, નકાર વાક્ય કહેવાય. નામાં જવાબ આપી એને શું કહેવામાં આવે, નકાર વાક્ય કહેવાય. અને જો તમે એમ કહો હા સર અમે લેસન લાયા છીએ, તો તમે જે હામાં જવાબ આપો એને શું કહેવામાં આવે છે, હકાર વાક્ય કહેવામાં આવે. એટલે કે વાક્ય છે એના હકાર, નકાર અને પ્રશ્નાર્થ એમ 3 પ્રકાર પડે છે. તો પહેલા સૌથી પહેલા આપણે હકાર વાક્ય રચના છે તેને સમજીએ. ભાઈ હકાર વાક્ય તો કે વાક્ય રચનાની અંદર વાક્યની શરૂઆત છે એ કહેવાય છે કર્તાથી થાય. તો આપણને પેલા પ્રશ્ન થાય કે ભાઈ કર્તાને કહેવાય શું? ભાઈ કર્તા છે, કર્તા શેને કહેવાય, કર્તા એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો જો આ ઇંગ્લિશ નો લેક્ચર ભણતા પહેલા આપણે ગુજરાતીની અંદર સમજીએ છીએ. ભાઈ ગુજરાતીના ખ્યાલ હોય અંગ્રેજી કઈ રીતે ભણવું, એટલા માટે મેં પહેલો લેક્ચર ગુજરાતીનો એટલે કે ગુજરાતી વાક્ય રચનાનો ગોઠવ્યો છે. ત્યારબાદ આપણે ઇંગ્લિશની અંદર ટેન્સ છે એની શરૂઆત કરીશું. તો કે ભાઈ કર્તા તો કે જે કાર્ય કરે તે કર્તા.
શું મેં કીધું? જે કાર્ય કરે તે કરતા. ભાઈ હું તમને ભણાવવાનું કામ કરી રહ્યો છું તો હું કરતા, તમે મને સાંભળી રહ્યા છો તો સાંભળવાનું કામ તમે કરો છો તો તમે પણ કરતા છો, તમે મારી પાસે ભણી રહ્યા છો તો ભણવાનું કામ તમે કરો છો તો તમે કરતા, પણ ભણાવવાનું કામ હું કરું છું તો હું પણ કરતા. સમજી લો કાગડો છે, ભાઈ કાગડો કરતા કહેવાય. કાગડો કદાચ ઉડતો હોય, આમ કરતો ઉડતો જતો હોય તો ઉડવાનું કામ કાગડો કરે છે, તો કાગડો કરતા કહેવાય. આપણે ઉડવા ન જવાય, આપણે કાગડાનું કામ આપણે હાથમાં ન લેવાય. કાગડો ઉડે છે તો કાગડો કરતા, સિંહ ગર્જના કરે છે તો સિંહ પણ કરતા, ચકલી ચી 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 કરે છે તો ચકલી પણ કરતા. એટલે કોઈ પણ વ્યક્તિ હોય કે ચાહે કોઈ પ્રાણી હોય, પોતે પોતાની કોઈ પણ ક્રિયા કરતું હોય ને એને કરતા કહેવામાં આવે. ભાઈ જે કાર્ય કરે તે કરતા, જે કાર્ય કરે એટલે કે એવું કોઈ વ્યક્તિ હોય કે કોઈ પણ પ્રાણી હોય કે કોઈ પણ પક્ષી હોય, જે તે કાર્ય કરે ને એને કરતા કહેવામાં આવે. ભાઈ કાર્ય એટલે શું પાછું એ આપણને પ્રશ્ન થાય તો સામાન્ય ભાષામાં કહો કે કાર્ય એટલે કે કામ. આપણે જે તે કામ કરીએ એની વાત થાય છે. હું ભણાવવાનું કામ કરું તો આ ભણાવવું એક ક્રિયા છે. ક્રિયાઓ છે ને કહેવાય તો કે ખાવું, પીવું, વાંચવું, જોવું, નાચવું, કૂદવું, રમવું, દોડવું, ભણવું, આ બધી શું છે? આ બધી ક્રિયાઓ છે ભાઈ, આ બધી ક્રિયાઓ છે. તો જે કાર્ય કરે તેને કરતા કહેવામાં આવે. પછી કરતા પછી શું ભણવાનું આવશે? તો કે ક્રિયાપદ ભણવાનું આવશે ભાઈ. તો ક્રિયાપદ છે ને કહેવાય, તો મેં તમને વાત કરી તો કે ક્રિયાપદ છે ને, ક્રિયાપદ તો કે ક્રિયાપદ ખાવું, પીવું, વાંચવું, જોવું, કૂદવું, રમવું, હસવું, નાવું, દોડવું, આ બધી ક્રિયા છે. ભાઈ ક્રિયા છે ને એના 5 પ્રકાર પડે છે. ક્રિયાપદ છે એના કેટલા પ્રકાર પડે છે? 5 પ્રકાર પડે છે. અને આ ક્રિયાપદ છે એને ઇંગ્લિશની અંદર શું કહેવામાં આવે છે? વર્બ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વર્બ કહેવામાં આવે છે. કર્તાને ઇંગ્લિશની અંદર શું કહેવામાં આવે? સબ્જેક્ટ કહેવામાં આવે. સબ્જેક્ટ એટલે કે શું કહેવાય? કર્તા કહેવાય. અને કર્મ છે એને ઇંગ્લિશની અંદર શું કહેવામાં આવે? ઓબ્જેક્ટ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કે તમારું કર્મ થાય. હવે ક્રિયાપદ છે એને ઇંગ્લિશની અંદર વર્બ કહેવામાં આવે છે. આ ક્રિયાપદ છે એના 5 પ્રકાર પડે છે, એટલે કે 5 ટાઈપ છે. 5 ટાઈપ છે એટલે આપણે જોઈએ કેવા 5 ટાઈપ છે. તો ભાઈ ક્રિયાપદને વર્બ કહેવામાં આવે છે ને, એટલે વર્બનો વી લઉં છું. એના 5 પ્રકાર પડે છે, એટલે કે V1, V2, V3, V4 અને V5 એ રીતે લખું છું. સમજી લો તમને વાત કરું તો કે આ મેં જે લખ્યું તો કે V1, આ V1 છે ને એને તમારે મૂળ ક્રિયાપદ પણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? મૂળ ક્રિયાપદ. આ V2 છે ને એને તમે શું કહી શકો? ભૂતકાળનું રૂપ કહી શકો. શું કહી શકો? ભૂતકાળનું રૂપ. આ V3 છે એને તમે ભૂતકૃદંતનું રૂપ કહી શકો. શું કહી શકો? ભૂતકૃદંતનું રૂપ. અને આ V4 છે એને ક્રિયાપદનું ING વાળું રૂપ કહેવામાં આવે છે. કયું રૂપ કહેવામાં આવે છે? ING વાળું રૂપ. અને જે કઈ V5 છે એ ક્રિયાપદ છે, ક્રિયાપદનું S અથવા તો ES વાળું રૂપ કહેવામાં આવે છે. જોઈએ કઈ રીતે? તો હું તમને એક ઉદાહરણ લખું. દાખલા તરીકે મેં આ પ્લે લખ્યું હોય, આ પ્લે એટલે શું થાય? રમ. તો કે આ પ્લે પાછળ અને બધા શબ્દ લખું પછી તમને કહું. પ્લે તો કે અહીંયા પ્લે નું ભૂતકાળનું રૂપ શું થાય? તો કે પ્લેડ થાય. પછી ત્રીજું રૂપ શું થાય? તો કે પ્લેડ થાય, એ પણ પ્લેડ થાય. ચોથું રૂપ શું થાય? તો કે પ્લેઇંગ થાય. અને 5મું રૂપ શું થાય? તો કે પ્લેસ થાય. 5મું રૂપ શું થાય? પ્લેસ થાય. ભાઈ આ એક જ ક્રિયાપદ પ્લે એટલે રમવું. આ બધાનો અર્થ રમવાની જ વાત થાય છે. બધી વાત તો રમવાની જ થાય છે, પણ એક જ ક્રિયાપદ છે અને જો મેં 5 પ્રકાર પાડ્યા, અલગ અલગ 5 રીતે લખાણું. તો આ બધા શબ્દમાં જો આઈટમ જોવો તો તમને એક શબ્દ વધારાનો ઉમેરેલો બતાવે છે. અહીંયા તમને જોવો તો ING બતાવે છે, અહીંયા તમને ED બતાવે છે, અહીંયા પણ ED બતાવે છે, અને અહીંયા કંઈ બતાવતું નથી. એટલે જે શબ્દ હતો એ મૂળના મૂળ રૂપમાં છે, તો એની પાછળ કંઈ ન લાગે ને, મૂળ રૂપમાં હોય ને એટલે ક્રિયાપદનું શું કહેવામાં આવે છે? મુખ્ય ક્રિયાપદ કહેવામાં આવે છે. એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ કહેવામાં આવે છે. સમજો છો તમે મારી વાત? ત્યાર પછી આગળ વાત કરીએ તો કે ભૂતકાળનું રૂપ એટલે શું? તો કે જો ભૂતકાળનું રૂપ હોય ને વિદ્યાર્થી મિત્રો, જેને નથી આવડતું ને એને કહું છું ખાસ યાદ રાખજો કે ભાઈ ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંતનું રૂપ છે ને મોસ્ટ ઓફ સેમ જોવા મળે. મોસ્ટ ઓફ સેમ જોવા મળે. દર વખતે સેમ જોવા મળે એવું હું નથી કહેતો. અહીંયા તમે જો પ્લેનું પ્લેટ થયું અને ત્રીજું રૂપ પ્લેટ થયું, એટલે કે બીજું ત્રીજું રૂપ સેમ જોવા મળે. એટલે બીજું અને ત્રીજું રૂપ મોસ્ટ ઓફ સેમ જોવા મળે. દર વખતે સેમ જોવા મળે એવું હું નથી કહેતો. જો વિદ્યાર્થી મિત્રો જેને નથી આવડતું એની હું વાત કરું છું, તમને ભૂતકાળનું રૂપ અથવા તો ભૂતકૃદંતનું રૂપ લખવાનું કે જો ન આવડતું હોય તો એની પાછળ ED લગાડી દેજો. એની પાછળ ED લગાડી દેજો. હાવ કોરું ન મૂકતા. કદાચ કોઈ સામે સાહેબ સર એવા સારા હોય તો તમને માર્ક એના આપી શકે. સમજી લો કઈ રીતે કહું છું કે ભાઈ આ ટી છે.
ટીચ એટલે શું થાય? ટીચ એટલે ભણાવવું થાય. પણ ટીચ નું ત્રીજું રૂપ શું થાય? ટોટ થાય. ટીચ નું ત્રીજું રૂપ શું થાય? ટોટ. તો ટીચ છે એનું બીજું કયો કે ત્રીજું રૂપ કયો? ટીચ નું શું થાય? ટોટ થાય. હવે ટોચ થાય છે, પણ તમને ટીચ નું આ બીજું કે ત્રીજું રૂપ લખવાનું કીધું, તમને નથી આવડતું તો ક્યારેય કોરું ન મૂકો, ભલે તમે ટીચ નું ટીચડા કરો, પણ એટલી તો તમારા મગજમાં ખબર પડી ને કે બીજું રૂપ કે ત્રીજું રૂપ છે ને કહેવાય. તો કે સામાન્ય રીતે ઈડી લાગતું હોય ને એવા શબ્દો બીજું ત્રીજું રૂપ કહેવાય. હું એમ નથી કહેતો કે દરેક ઈડી લાગતા હોય, દર વખતે ઈડી નથી લાગતું. અનિયમિત ઘણા બધા રૂપ છે. શર્ટ તો કે શર્ટના ત્રણ રૂપ સરખા થાય, શર્ટ શર્ટ શર્ટ. કટ તો કે કટના ત્રણ રૂપ કટ 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 થાય. પૂટ છે પૂટના ત્રણ રૂપ પૂટ 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 થાય. હીટ હીટના ત્રણ રૂપ હીટ 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 થાય. અને ટીચ તો કે ટીચ એનું V2 અને V3 ટોટ ટોટ થાય. એટલે બધે સેમ નથી રહેતું, પણ જેને નથી આવડતું એના માટે હું વાત કરું છું કે હાવ કોરું ના મૂકવું. આગળ વાત કરું તો કે જ્યાં પણ તમને આઈએનજી બતાવે, કોઈ પણ ક્રિયાની પાછળ આઈએનજી લાગે એને ક્રિયાપદનું ચોથું રૂપ જ કહેવાય. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ચોથું રૂપ જ કહેવાય. અને જે ક્રિયાપદની પાછળ જો એસ કે ઈએસ બતાવે ને એને ક્રિયાપદનું પાંચમું રૂપ કહેવાય. પણ વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન થાય કે અમારે એસ ક્યારે આવે ને ક્યારે ઈએસ આવે? એ પ્રશ્ન સ્વાભાવિક રીતે થાય કે ભાઈ અમારે એસ ક્યારે મૂકવો ઈએસ ક્યારે મૂકવો? તો કે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કોઈ પણ ક્રિયા હોય ને ક્રિયા, એ ક્રિયાપદના છેડે, ક્યાં કને કીધું ભાઈ ક્રિયાપદના છેડે હો, પછી કોઈ સિટી હોય એના સ્થળે ન લેતા. દાખલા તરીકે બોટાદ લખ્યું ને બોટાદ વાંચો જોવો, પછી બોટાદ આ જો બોટાદ લખ્યું ભાઈ એટલો ખબર હોય કે આ બોટાદ શું છે? ભાઈ બોટાદ અન્ય શબ્દની અંદર આવે, એ સ્થળ કહેવાય. બોટાદ સ્થળ છે, એ ક્રિયા નથી. આ ચોખ્ખે ચોખ્ખું કહું છું કે ક્રિયાપદના છેડે જોવો. તો બોટાદ હોય ને બોટાદ વાંચો જોવો, ભાઈ અહીં છે, અહીં લખ્યું છે ક્રિયાપદના છેડે. ક્રિયાપદના છેડે એસ ડબલ એસ એચ એસ સી એચ ઓ એક્સ કે ઝેડ છે જો, એટલે સાહેબ આ તો છે નહીં, હવે ઈએસ કરવાનું, એટલે ભાઈ બોટાદનું તારે ઈએસ નથી કરવાનું. ચોખ્ખા શબ્દમાં કહું છું કે ક્રિયાપદના છેડે જોજો, કેમ કીધું? ક્રિયાપદના છેડે. હવે આ ક્રિયા છે, આ ક્રિયા છે, આવી રીતે આવા ક્રિયાપદના છેડે તમને શું જોવા મળે? તો કે એસ ડબલ એસ એચ એસ એસ એચ સી એચ ઓ એક્સ અથવા તો ઝેડ આવા શબ્દ તમને જોવા મળે ને તો તમારે ઈએસ મૂકવાનું થાય, નકર શું કરવાનું? ખાલી એસ મૂકવાનું થાય. કઈ રીતે જોઈએ? દાખલા તરીકે આ વોચ છે, વોચ સમજો, આ વોચ, વોચ એટલે શું થાય? જોવું. હવે આ ક્રિયાપદનો છેડો, આ છેડો છે, આ છેડો, તો અહીંયા તમને સીએચ જોવા મળ્યું, જો અમે સીએચ લખ્યું, તો અહીંયા તમારે શું કરવાનું? ઈએસ મૂકવાનું. શું મૂકવાનું? ઈએસ મૂકવાનું. ભાઈ બીજો વાત કરું, બી યુ ડબલ ઝેડ, બઝ એટલે શું થાય? ગણગણવું, જે માઇકી ગણગણે એટલે બઝ કહેવાય. હવે આ ક્રિયાપદનો છેડો જુઓ, આ ઝેડ જોવા મળે, તો આ તમને ઝેડ બતાવીશ, તો આ તમારે એને ઈએસ કરવાનું થાય. સમજાય છે? હવે આ જો બીજું લખો પ્લે, હવે પ્લે મેં લખ્યું, અહીં છેલ્લે વાય બતાવે છે, પણ આ વાય તમને આ લાઈનમાં ક્યાંય બતાતો નથી, તો માત્ર તમારે એસ મૂકવાનું. આશા રાખું છું તમે સમજી ગયા છો. તો જે ક્રિયાપદ મૂળ રૂપમાં આવે એને મૂળ રૂપ કહેવાય. જ્યાં પાછળ ભૂતકાળનું રૂપ થતું હોય, એટલે કે મોસ્ટ ઓફ ઈડી થતું હોય, ધ્યાન રાખજો બધી ઈડી નથી થતું. આ તૈયાર કરવા માટે આપણે ક્રિયાપદના જે રૂપ છે ને પાકા કરવો પડે. એટલે કે જ્યાં ઈડી થતું હોય એવા રૂપ જે કઈ હોય છે એ બીજું અને ત્રીજું રૂપ હોય. અને આ તો યાદ બનાવવાની છે ભાઈ, જે ક્રિયાપદ છે એની પાછળ તમે આઈએનજી મૂકી દો એટલે ચોથું રૂપ જ થાય, એમાં બીજું કાંઈ ન આવે. અને જે કઈ ક્રિયા આપેલી છે આ મૂળ રૂપમાં, એની પાછળ તમે આવો એસ અથવા તો ઈએસ મૂકી દો એટલે તમારું પાંચમું. તો તમે કર્તા અને ક્રિયાપદ સમજ્યા. તો આ જો ક્રિયાપદનું મૂળ રૂપ એટલે શું? તો કે જો ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે મુખ્ય ક્રિયાપદ એને શું કહેવામાં આવે? V1. અને આ ક્રિયાપદનું એસ કે એસ વાળું રૂપ એટલે શું? તો જો આ લીધું છે V5. ક્રિયાપદનું એસ કે એસ રૂપ, એસ કે એસ વાળું રૂપ એટલે કયું? તો કે V5. હવે કર્તા અને ક્રિયાપદ સમજ્યા પછી હવે કર્મ અન્ય શબ્દ અને સૂચક શબ્દ વિશે આપણે સમજીએ. હવે વિદ્યાર્થી મિત્રો આ કર્મ, તો કર્મની જરૂરિયાત ક્યારે પડશે? જ્યારે આપણે પેશી વાક્ય શીખીએ ને ત્યારે. ભાઈ કર્મ આવડવું ખૂબ જરૂરી છે, એના વગર પેશી વાક્ય શક્ય નથી. ભાઈ કર્મ તમે વાક્યની અંદર કઈ રીતે ગોઠશો? તો યાદ રાખજો કે વાક્યની અંદર એક શું અને બીજું કોને, શું અને કોને વડે પ્રશ્ન પૂછવાનો. એટલે કે વાક્યની અંદર તમે શું અને કોને વડે પ્રશ્ન પૂછો, તમને જે જવાબ મળશે એ તમારું કર્મ હોય. ઉદાહરણ આપો, દાદાજી અમને
વાર્તા કહે છે. ભાઈ ગુજરાતી લખ્યું, જોજો ઇંગ્લિશમાં નથી લખ્યું, ગુજરાતી ઉદાહરણ જ છે, બધાને ખબર પડે. દાદાજી અમને વાર્તા કહે છે. ભાઈ આ દાદાજી કોણ? આ કોણ વડે તમે પ્રશ્ન પૂછો ને તો શું મળે? કર્તા મળે. ભાઈ કોણ કહે છે? દાદાજી. જે કાર્ય કરે એ કરતા. ભાઈ આ વાર્તા કેવી? આ વાર્તા કહેવાનું કામ કોણ કરે છે? દાદા. એટલે દાદા કરતા છે. ભાઈ શું કહે છે? તો વાર્તા. જો મેં શું કીધું, વાક્યની અંદર તમે શું અને કોને વડે પ્રશ્ન પૂછો એટલે તમને કર્મ મળે. શું કહે છે? તો કે વાર્તા. તો આ વાર્તા તમારું શું થયું? કર્મ થયું. બીજું, કોને વડે પણ પ્રશ્ન પૂછી જવાનો? કોની. જો કોને, કોણે નહીં, કોને. કોને કહે છે? તો કે કોને કહે છે. તો કોને કહે છે તમને જવાબ શું મળે છે? અમને કહે છે. આ અમને પણ તમારું શું થયું? કર્મ થયું. અને ભાઈ આ કહ્યું, કહ્યું એટલે શું? તો કે આ તો તમારું ક્રિયા છે. આ તમારું શું છે? ક્રિયા છે. આ તમારી ક્રિયા થઈ. તો કે વાક્યની અંદર શું અને કોને વડે પ્રશ્ન પૂછ્યો એટલે તમને કર્મ મળે. ભાઈ વાક્યની અંદર કર્મ હોય એવું ફરજિયાત નથી, યાદ રાખજો. વાક્યની અંદર કર્મ હોય તે અથવા તો ના પર હોય, અને કર્મ હોય તો એવું ફરજિયાત નથી, એક જ હોય, એકથી વધારે પણ હોય. આ વાક્યની અંદર બે કર્મ આપેલા છે. હવે આ તમને આ કાઢ નાખું અમને, અને હું એમ કહું દાદાજી વાર્તા કહે છે. તો શું કહે છે? તો કે વાર્તા. આ તમારું કર્મ આપેલું છે, પણ કોને કહીએ એવું ક્યાં કીધેલું છે? તો આ તમારું એક કર્મ થઈ ગયું. આમાં હું લખવાનું દાદાજી અમને વાર્તા કહે છે. તો હવે જવાબ થાય કોને કહે છે? તો કે અમને. હવે તમારા બે કર્મ થઈ જાય. સમજે છે? આગળ ભાઈ આ તો રમતમાં ન કાઢવું. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવ પેશીમાં આની વગર સંભવ નથી. યાદ રાખજો, એક્ટિવ પેશી આવશે ને તારા બધું યાદ કરશો કે આવું કઈ આવડતું નથી. હવે અન્ય શબ્દ, આ અસ એટલે શું ભાઈ? અસન, સુસન, અસ નથી ભાઈ. અસ એટલે શું? તો કે અસ એટલે કે અન્ય શબ્દ. અને આ સુસ એટલે શું? તો કે સૂચક શબ્દ. અન્ય શબ્દ છે નહીં કહેવાય. તો વાક્યની અંદર જે વધારાના શબ્દો વધતા હોય એને અન્ય શબ્દ કહેવાય. દાખલા તરીકે હું એમ કહું, હું ગઈકાલે અમદાવાદ ગઈ. બરાબર. જો જવાની ક્રિયા કોણ કરે છે? તો કે હું એટલે શું થયો? કરતા. બરાબર. હવે આ અન્ય શબ્દ શું કહેવાય? મેં કીધું વધારાના શબ્દ હોય અને અન્ય શબ્દ કહેવાય. તો આ અન્ય શબ્દ છે ને એ તમારું મોસ્ટ ઓફ તમને સ્થળ હોય. શું હોય? સ્થળ હોય. અને ક્યાં વડે પ્રશ્ન પૂછો ને, ક્યાં વડે પ્રશ્ન પૂછો તો તમને અન્ય શબ્દ મળે. અન્ય શબ્દ મળે. હવે હું કહું કે હું ગઈકાલે અમદાવાદ ગયો, તો કે ક્યાં ગયો? જો ક્યાં વડે પ્રશ્ન પૂછો તમને શું મળ્યું? અન્ય શબ્દ મળ્યું. હું ગઈકાલે અમદાવાદ ગયો. ભાઈ અમદાવાદ એક સ્થળ છે. અમદાવાદની જગ્યાએ તમે ભાવનગર લખો, રાજકોટ લખો, બોટાદ લખો, જામનગર લખો, દ્વારકા લખો, પોરબંદર લખો, અમેરિકા લખો, વેસ્ટ ઇન્ડિઝ લખો, કોઈ પણ લખો. કોઈ સ્થળ હોય ને એને શું કહેવાય? એને અન્ય શબ્દ કહેવાય. અને ક્યાં વડે પ્રશ્ન પૂછો તમને અન્ય શબ્દ મળે.